આજે વામૈયા રામભાઈ માતાના મંદિરે ક્ષત્રિય સમાજ એકઠો થઈ અને માગણી કરી છે કે તાજેતરમાં વામૈયા ગામના અને આજુબાજુના ક્ષત્રિય સમાજના 18 જેટલા દીકરાઓ જેમનો પાટણ જિલ્લાના જીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ કરી અને જે વ્યક્તિઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે જે ઘર્ષણો થયા અને એ ઘટના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનોની ધરપકડ થઈ અને 18 યુવાનોને પોલીસે ક્રૂરતાપૂર્વક બર્બરતાપૂર્વક કાયદેસર લોકશાહીનું હનન થતું હોય લોકશાહીનું હનન કરી વસ્ત્રાહરણ કરી અને કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને પોલીસે સડે ચોક જાહેરમાં જે ઢોરમાર માર્યો છે જે અમાનવીય વ્યવહાર કર્યો છે એના સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ છે। ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે ક્ષત્રિય સમાજ એક માગણી કરે છે કે પોલીસ તંત્રની અંદર જવાબદાર તમામ કર્મચારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આ લોકોએ જે ભાવેશ અને ભાર્ગવ જાણે બહુ મોટા રાષ્ટ્રભક્ત હોય બહુ મોટા દેશભક્ત હોય વીઆઈપી હોય સંત મહાત્મા ધર્માત્મા હોય એમને રીઝવવા એમને ખુશ કરવા એમનું મહિમા મંડન કરવાના હેતુ અને આશયથી અમારા દીકરાઓને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢીને 18 દીકરાઓને એના ફાર્મ પર લઈ જઈ અને ત્યાં આગળ ઉઠ બેઠકો કરવાના જે દ્રશ્યો સર્જાયા અને આખા ગુજરાતે જે વિડીયોના માધ્યમથી જોયા એના થકી આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે। એટલે તમામ પોલીસ કર્મચારી એ ચાહે એલઆરડી કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય કે એસપી શ્રી આ તમામ તાત્કાલિકપણે બરતરફ થાય સસ્પેન્ડ થાય એવી ક્ષત્રિય સમાજની માંગ છે। આ માંગણી નહીં સ્વીકારાય તો સોમવારે અમે ફરીથી વામૈયા મુકામે ક્ષત્રિય સમાજ એકઠો થશે। ત્યાંથી જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું અને શક્તિ પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ આપીશું કે ટૂંકા ગાળાની અંદર અમારી માગણી જો સંતોષવામાં નહીં આવે તો કાયદાકીય રીતે લડીશું કોર્ટના માધ્યમથી લડીશું સામાજિક રીતે શક્તિ પ્રદર્શન તો કરીશું પણ રાજકીય રીતે ગામે ગામ ક્ષત્રિય સમાજના ગામોમાં રાજકીય પાર્ટીની પ્રવેશબંધીનું ફરમાન સાથે કોઈ રાજકીય વ્યક્તિને ઘૂસવા નહીં દેવા એવા આકરા નિર્ણયો લઈને પણ એક દાખલો બેસાડીશું। ક્ષત્રિય સમાજના આ સ્વાભિમાન પર પ્રહાર થયો છે એને સાખી નહીં લઈએ એ મિજાજ સાથે આજે ક્ષત્રિય સમાજ એકઠો થયો છે। આપનું નામ